हाँ मित्रों, હું આજે સરસ મજાની એક માહિતી લઈને આવ્યો છું કે ભાઈ આદિવાસી વિસ્તારના કેટલાક વિદ્યાર્થીઓ ભણવામાં હજુ કાચા છે। મિત્રો તમે સારી રીતના જે તમારો અભ્યાસ કરો, કારણ કે એજ્યુકેશનનો જમાનો છે ભાઈ। આપણે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના એક માણકા ગામના વ્યક્તિનો દાખલો લઈને આવ્યા છે કે એનું નામ છે અર્જુન ભીલ, જે સોશિયલ મીડિયામાં અર્જુન નલવાસા એની જે આઈડી છે। એ અર્જુન ભીલ જે કલારાણી એકલવ્ય મોડલ જે કોલેજ આવેલી છે ત્યાં જે પ્રોફેસર તરીકે એક સારી એવી ફરજ બજાવે છે। સાથે સાથે તેને પીએચડી કરીને ડૉક્ટરની જે ડિગ્રી મેળવી છે। હવે ડૉક્ટર અર્જુન ભીલ એવું એના સરનેમમાં લખાય છે। પરંતુ મિત્રો તમને એક સાચી માહિતી આપું તો આજકાલના જે વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન નથી આપતા। ખાસ કરીને અત્યારે વાત કરીએ તો અત્યારનો જમાનો એક એજ્યુકેશનનો જમાનો છે। અત્યારે તમારે અભ્યાસ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે આવનારા સમયમાં એક અભ્યાસ તમને સાચી એવી દિશામાં લઈ જશે અને તમારા સમાજને એક સાચી દિશામાં તમે લઈ જવાનો એક પ્રયાસ કરશો। હા મિત્રો, તો અર્જુન જે ભીલ છે એમને આપણા રાજ્યના DYCM એટલે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। એ અમૂલ્ય વારસો નામનો એવોર્ડ એક ગઈકાલે ફંક્શન રાખવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે। તો એમાં અર્જુન ભીલનું જે નામ સામેલ હતું। તો ડૉક્ટર અર્જુન ભીલને જે અમૂલ્ય વારસાનો એક એવોર્ડ આપવામાં આવ્યો છે। જે અર્જુન ભીલે જે ગોધરાની યુનિવર્સિટી, જે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે એમને એક પીએચડીનો એક ડિગ્રી મેળવીને હવે ડૉક્ટરની જે ડિગ્રી મેળવી છે, પદવી મેળવી છે। તો હવે અર્જુન ભીલ હવે આગળ સમાજને પણ સાચી દિશામાં લઈ જવા માટેનો એક સંદેશ આપી રહ્યા છે કે આપણા સમાજના લોકો હજુ ખેત મજૂરી કરી રહ્યા છે। આજના યુવાનો હવે ભણવામાં આગળ આવે। આવનારા સમયમાં જે ભણેલાનો જમાનો આવશે, જે એજ્યુકેશન માંગશે સરકાર પણ, જે તમામ માહિતી અર્જુન ભીલે આપી છે આપણને। તો હા મિત્રો, આજના જે યુવાનો ભણવામાં આગળ આવે અને જે આવનારા સમયમાં તમને ખબર છે કે ભાઈ એજ્યુકેશનનો જમાનો છે, આવનારા સમયમાં તમને એનો ખૂબ મોટો ફાયદો થવાનો છે। તો ગઈકાલે ગાંધીનગર ખાતે જે આપણા હર્ષ સંઘવી દ્વારા જે રાજ્યના DYCM છે, જે આપણા નાયબ મુખ્યમંત્રીના દ્વારા એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, એમાં અર્જુન રાઠવાને સામેલ કરવામાં આવ્યું। તો એના પરથી આપણે એક સંદેશ લઈ શકીએ કે આવનારા સમયમાં આપણે પણ સારી એવી મહેનત કરીને ભણવામાં આગળ આપણા જે વિદ્યાર્થીઓ, આપણા જે બાળકો છે એમને આગળ લઈ જઈએ અને સમાજમાં આપણું ગામનું નામ, દેશનું નામ રોશન કરીએ એવું કામ કરીશું। મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે। ત્યાં સુધી જય હિન્દ,